સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। ભગવાન વિષ્ણુને તુલસીના પત્ર ચઢાવવાથી શું થાય છે? નમસ્કાર વહાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો તમે જીવનમાં માત્ર એક જ વખત પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીનું એક પાન પણ અર્પણ કર્યું હોય તો આ કથા તમારે ચોક્કસ સાંભળવી જોઈએ। એ પહેલાં મિત્રો, આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાઈક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો। મિત્રો, એક વખત ભગવાન વિષ્ણુના પુનઃસાલ અને સુશીલ નામના બે પાર્ષદો ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, અમે તમારી ખૂબ જ ભક્તિ કરતા ભક્તજનોને દિવ્ય વિમાનોમાં બેસાડી ને પૃથ્વીલોકમાંથી વૈકુંઠમાં લઈ ગયા છીએ। એ બધા તમારી નિયમિત ભક્તિ કરતા, નિયમિત ઉપાસના અને ભોજનનો અનુપાત આપને સમર્પિત કરતા હતા, તેથી તેઓને વૈકુંઠ લોક પ્રાપ્ત થયો છે। પણ હે પ્રભુ, અમારા મનમાં એક શંકા છે જે અમે આપના સમક્ષ રાખવા માંગીએ છીએ। ભગવાન વિષ્ણુ સ્મિત સાથે કહે છે, હે મારા પાર્ષદો, એ શંકા કઈ છે જે તમારું મન અસ્વસ્થ બનાવી રહી છે? નિસંકોચ પૂછો, હું તમારું સમાધાન અવશ્ય કરીશ। પાર્ષદો કહે છે કે હે પ્રભુ, આજે અમે એક બ્રાહ્મણને દિવ્ય વિમાને બેસાડીને વૈકુંઠ લઈ આવ્યા છીએ, પરંતુ એ બ્રાહ્મણે તો કદી વિધિપૂર્વક તમારી પૂજા પણ નથી કરી, ના તો કદી એકાદશીનું વ્રત રાખ્યું છે। તો પણ તમે અમને એ બ્રાહ્મણને વૈકુંઠ લાવવા માટે જણાવ્યું, એવું કંઈક વિશેષ કાર્ય એ બ્રાહ્મણે કર્યું હશે। કૃપા કરીને એ પાવન કારણો જણાવશો? અમે એ મહાન પુણ્ય વિશે જાણવા માંગીએ છીએ પ્રભુ। ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે પાર્ષદો, તમે યોગ્ય પ્રશ્ન કર્યો છે। એ બ્રાહ્મણ ખરેખર વૈકુંઠ જવાનો અધિકારી હતો, આથી જ મેં તમે બંનેને તે બ્રાહ્મણને લઈ આવવા માટે આજ્ઞા આપી। તમારી આ શંકાનું નિવારણ કરવા માટે હું તમને એ બ્રાહ્મણની કથા સંભળાવું છું। આ કથાના શ્રવણથી તમારા દરેક પ્રશ્નોનો ઉત્તર મળશે। જે કોઈ પણ આ કથા સાંભળે છે તેના તમામ પાપો નષ્ટ થાય છે અને તે પણ વૈકુંઠ લોકમાં સ્થાન પામે છે। પાર્ષદોએ હર્ષિત મનથી કહ્યું, હે પ્રભુ, અમારો તો વધુ ભાગ્ય ઉદય થયો છે કે આપના મુખ કમલથી અમને આ પવિત્ર કથા સાંભળવાની તક મળી રહી છે। કૃપા કરીને અમને એ કથા કહો, એકાગ્ર ચિત્તે તે સાંભળશું। અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ કથા કહેવા લાગે છે। પ્રાચીન કાળમાં કાંચીપુર નામના શહેરમાં ચોલ નામના ચક્રવર્તી સમ્રાટ રાજ કરતા હતા। રાજધાની તથા બધા વિસ્તાર તેમના નામ પરથી ચોલ નામથી પ્રસિદ્ધ હતા। મહારાજ ચોલ પૃથ્વી પર વિશાળ રાજ્ય ચલાવતા હતા। તેમના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય ગરીબ, દુઃખી કે રોગી ન રહેતો। તેમની સમગ્ર પ્રજા ખૂબ જ સંતોષી અને સુખી હતી। મહારાજ ચોલે અનેક યજ્ઞો કરેલા હતા, જેમની ગણના શક્ય નહોતી। તેમણે તામ્રપર્ણી નદીના કિનારે ઋષિમુનિઓ માટે અનેક આશ્રમો બનાવ્યા હતા, જ્યાં યજ્ઞ અને અન્ય ધાર્મિક કાર્ય માટે સ્થાન ઉપલબ્ધ કરાવાયું હતું। તળાવો અને કુંડ બનાવડાવ્યા હતા। એક દિવસ મહારાજ ચોલ અનંત શયન નામના તીર્થ પર ગયા। ત્યાં ભગવાન વિષ્ણુનું
અત્યંત સુંદર મંદિર હતું. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની એક અદ્ભુત મૂર્તિ સ્થાપિત હતી. મહારાજે વિધાનપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી. માણેક, મોતી, સોનાથી બનેલા રત્નો ચઢાવ્યા અને અનેક પ્રકારના ફૂલો દ્વારા પૂજન કર્યું. ત્યારબાદ તેમણે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મંદિરમાં જ આસન પર બેસી ગયા. થોડીવાર પછી એ મંદિરમાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો, જે કાંચી નગરનો રહીશ હતો. તેના હાથમાં પૂજન સામગ્રી અને તુલસીના પત્ર હતા. એ બ્રાહ્મણનું નામ હતું વિષ્ણુદાસ. મહારાજની નજર એ ગરીબ બ્રાહ્મણ પર પડી. તે બ્રાહ્મણ મંદિરમાં પ્રવેશીને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે ગયો અને ભગવાનના સ્મરણ સાથે તુલસીના પત્ર અને મંજરી મૂર્તિ પર અર્પણ કરી અને પ્રણામ કરવા લાગ્યો. એ સમયે મહારાજ ચોલે ભગવાનને જે રત્નો અને માણિક સોનાથી પૂજન કરેલું એ બધું તુલસીના પત્રો હેઠળ ઢંકાઈ ગયું. આ જોઈને મહારાજને ભારે ક્રોધ આવ્યો. મહારાજ ગુસ્સામાં બોલ્યા, અરે બ્રાહ્મણ, શું તને દેખાતું નથી? અમે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી છે. તેમને સોનાના અને મોતીના આભૂષણ પણ ચડાવ્યા છે અને તું આવી રીતે વૃક્ષના પાન મૂર્તિ પર મૂકીને શોભા કેમ બગાડી રહ્યો છે? કહો, તે આવું કેમ કર્યું? મને તો લાગે છે કે તું મોટો મૂર્ખ છે. સોનાના રત્નોથી ભગવાનની મૂર્તિ કેટલી શોભિત થઈ રહી હતી, પણ તે આવી રીતે પાન ચઢાવીને મંદિરની શોભાને બગાડી નાખી. શું તને એ પણ ખબર નથી કે ભગવાનની પૂજા કેવી રીતે કરવામાં આવે? મને તો આશ્ચર્ય થાય છે કે તે આ મૂર્તિને આ રીતે પાનથી ઢાંકી દીધા. ત્યારે તે વિષ્ણુદાસ બ્રાહ્મણ નમ્રતાથી બોલવા લાગ્યો, હે રાજન, વિષ્ણુદાસ બ્રાહ્મણ મહારાજ ચોલને નમ્રતાથી જવાબ આપે છે, તમને ભક્તિ વિશે કંઈ જ માહિતી નથી. તમને તમારા ધનનો ઘમંડ થઈ ગયો છે. એથી જ તમને તુલસીના પત્ર સામાન્ય વૃક્ષના પાન જેવા લાગ્યા. આ સાંભળીને મહારાજ ચોલ ગુસ્સેથી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તું કઈ બાબતનો ઘમંડ રાખે છે? એવું લાગે છે કે તને તારી ભક્તિ અને જ્ઞાનનો ઘણો ઘમંડ છે. કહો, તારી ભક્તિ કેટલી ઊંડી છે? જો તું ખરેખર ભગવાનને પ્રિય હોત તો તું આટલો ગરીબ ન રહેત. લાગે છે કે તે ક્યારેય ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કે દાન જેવા કર્મો કર્યા નથી. તેથી જ તું નિર્ધન છે. મારું તો કાંચીપુરમ પર રાજ્ય થઈ રહ્યું છે, એ પણ ભગવાન વિષ્ણુની કૃપા વડે જ છે. મને સર્વ પ્રકારનું ઐશ્વર્ય મળ્યું છે. જો તને તારી ભક્તિ પર એટલો વિશ્વાસ છે તો આજે જ એનો નિર્ણય થઈ જવો જોઈએ. પછી મહારાજ ચોલ બધા બ્રાહ્મણોને સંબોધીને કહે છે, હે ઉપસ્થિત વિદ્વાનો, તમે બધા ધ્યાનથી સાંભળો. આ બ્રાહ્મણ અને મારી વચ્ચે કોને પહેલાં ભગવાન વિષ્ણુના દર્શન થાય છે એથી નિર્ણય થશે કે કોણ સાચો શ્રેષ્ઠ ભક્ત છે, જે સૌ પ્રથમ ભગવાનને પ્રસન્ન કરીને તેમના દર્શન પામશે એ શ્રેષ્ઠ ભક્ત કહેવાશે. વિષ્ણુદાસે મહારાજની શરત સ્વીકારી લીધી અને પોતાના ઘેર ચાલ્યો ગયો. મહારાજ ચોલ પણ પોતાના રાજમહેલ તરફ પાછા ફર્યા. મહારાજે મહર્ષિ મુગદલને બોલાવીને વિશાળ વૈષ્ણવ યજ્ઞ કરાવવાનો નિર્ધાર કર્યો. તમામ ઋષિગણ તથા મુદગલ ઋષિ પણ યજ્ઞમાં પધાર્યા. યજ્ઞનો પ્રારંભ થયો. ઘણું ધન અને અન્ન વિતરણ થયું. અનેક બ્રાહ્મણોને બોલાવીને ભોજન તથા દાન કરવામાં આવ્યું. બીજી તરફ
વિષ્ણુદાસ પણ પોતાના ઘેર ગયો અને ત્યાંથી જ ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી. તેમના ઘરના આગળ ઘણી બધી તુલસી વાવેલી હતી. તે રોજ સવારે ઉઠીને તુલસીના છોડને પાણી આપતો અને સ્નેહથી તેમનું રક્ષણ કરતો. ખાસ કરીને ગુરુવારના દિવસે તે ગાયનું કાચું દૂધ તુલસીમાં અર્પણ કરતો. ચાલતા ફરતા, ઉઠતા બેઠતા, ભોજન કરતા દરવાજા પર આવેલ દરેક જીવોમાં પણ તે ભગવાન વિષ્ણુના દર્શન કરતો અને તેમનાથી પ્રેમપૂર્વકનો વ્યવહાર કરતો. મહારાજ ચોલ તો યજ્ઞ, દાન, ધર્મ વગેરેથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા રહ્યા. જ્યારે વિષ્ણુદાસ ઘરમાં રહીને તુલસીના છોડમાં પાણી ચઢાવીને ભગવાનનું સ્મરણ કરીને ભક્તિમાં લાગ્યો રહ્યો. કેટલાક દિવસો પસાર થયા. એક દિવસ વિષ્ણુદાસે નિત્ય કર્મો પૂરા કર્યા પછી ભોજન બનાવ્યું અને પછી તુલસીને પાણી આપવા નીકળી ગયો. જ્યારે પાછો ઘરે આવ્યો તો તેણે જોયું કે તેનો ભોજન કોઈક ચોરી ગયું હતું. એ જોઈને વિષ્ણુદાસ આશ્ચર્યમાં પડી ગયો. ભોજન ઘરેથી ગાયબ હતું. છતાં તેણે ફરીથી ભોજન બનાવવાનો પ્રયત્ન કર્યો નહીં. વિષ્ણુદાસે એ દિવસે ફરીથી ભોજન બનાવ્યું નહોતું, કારણ કે સાંજની પૂજાનો સમય થઈ રહ્યો હતો અને તેમનો દૈનિક નિયમ ભંગ ન થાય તે માટે તેઓ ભૂખ્યા જ રહી ગયા. પછીના દિવસે તેમણે ફરી ભોજન બનાવ્યું, તુલસીના પત્ર અર્પણ કર્યા અને તુલસીના છોડને પાણી આપવા માટે ગયા. પાછા આવ્યા તો જોયું કે આજે પણ ભોજન કોઈએ ચોરી લીધું હતું. આ રીતે 7 દિવસ સુધી એમ જ બનતું રહ્યું. કોઈ તો દરરોજ આવીને તેમનું ભોજન ચોરી લેતું હતું. વિષ્ણુદાસે આશ્ચર્યથી વિચારી લીધું, અરે આ કોણ છે કે દરરોજ આવીને મારું ભોજન ચોરી જાય છે? હું તો એકલો અહીં વનમાં નિવાસ કરી રહ્યો છું. ત્યાગ કર્યા પછી હવે આ જગ્યા પણ છોડવી શક્ય નથી. તો હવે હું કેવી રીતે જીવું? રોજ ભૂખ્યો રહીને જીવવું અશક્ય છે. જો આ રીતે ચાલતું રહેશે તો મારો અંત નક્કી છે. એટલેથી તેણે વિચાર્યું, સારું, આજે હું પોતે જ બનેલા ભોજનની રક્ષા કરીશ. જોઈશ તો ખરા કે કોણ છે જે આવીને ખોરાક ચોરી જાય છે. વિષ્ણુદાસે ભોજન બનાવીને ઘરમાં રાખ્યું અને નજીકમાં જ એક જગ્યાએ છુપાઈને ઊભા રહ્યા. થોડી વારમાં એક દુબળો પાતળો ચંડાળ ત્યાં આવ્યો અને ભોજન ચોરવા લાગ્યો. તેને જોઈને વિષ્ણુદાસને તેના પર ખૂબ જ દયા આવી. તે ચંડાળનું શરીર ખૂબ જ નબળું હતું. મોટે ભાગે હાડકાં અને ચામડી જ દેખાતી હતી. તેનો ચહેરો ભૂખથી દુઃખી દેખાતો હતો. તે ચંડાળ ભોજન લઈને ભાગવા લાગ્યો. વિષ્ણુદાસે કહ્યું, હે ભાઈ, ઊભો રહે. સૂકું ભોજન કેમ ખાવ છો? સાથે આ ઘી પણ લઈ જાઓ. વિષ્ણુદાસની અવાજ સાંભળીને ચંડાળ ઝડપથી ભાગવા લાગ્યો, પણ આગળ જઈને બેભાન થઈને પડી ગયો. વિષ્ણુદાસ તરત જ દોડીને ત્યાં ગયા અને તેના મુખમાં પાણી નાખીને તેને ઉઠાડ્યો. પછી ચંડાળ ઊભો થયો. ત્યારે વિષ્ણુદાસે પૂછ્યું કે હે ભાઈ, તમે કોણ છો? તમે ખૂબ જ ભૂખ્યા લાગો છો. જો તમને ભોજન જોઈતું હતું તો મને કેવું હતું? હું તો આખું ભોજન તમને આપી દેત. વિષ્ણુદાસની વાત સાંભળીને ચંડાળ હસવા લાગ્યા અને તુરંત જ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું. તે ચંડાળ બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત ભગવાન વિષ્ણુ જ હતા. શંખ, ચક્ર, ગદા ધારણ કરેલા, કમરના નીચે પીળું પીતાંબર, માથા પર કિરીટ ધારણ કરેલા
આવા ભવ્ય સ્વરૂપે તેઓ ઊભા હતા. પોતાના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુને એ રીતે પોતાના સમક્ષ ઊભેલા જોઈને વિષ્ણુદાસ અત્યંત આશ્ચર્યચકિત થયા અને તેઓ ભગવાનને ફરી ફરી નમસ્કાર કરતા વિષ્ણુદાસને ભગવાન વિષ્ણુ કહે છે કે હે વિષ્ણુદાસ, હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. તું રોજ તુલસીની પૂજા કરે છે અને દ્વાર પર આવેલા અતિથિઓની સેવા કરે છે. એથી હું તારી ભક્તિથી ખુશ થઈને તને દર્શન આપવા માટે આવ્યો છું. હવે તું આ દિવ્ય વિમાનમાં બેસીને મારી સાથે વૈકુંઠમાં ચાલ. ત્યાં તું મારી સાથે વાસ કરજે. આ કહ્યા પછી ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ વિષ્ણુદાસ બ્રાહ્મણ તે દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોક જવા લાગ્યા. જ્યારે રાજા ચોલે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે તરત જ ઋષિ મુદગલને બોલાવ્યા અને કહ્યું, હે મહર્ષિ, મેં તેના સાથે શરત મૂકી હતી કે ભગવાન વિષ્ણુ કોને પ્રથમ દર્શન આપે છે. મેં વિશાળ વૈષ્ણવ યજ્ઞ કર્યો, દાન ધર્મ કર્યા, છતાં પણ ભગવાન મારે બદલે તેને પ્રથમ દર્શન આપે છે. મેં એવું શું ન કર્યું કે ભગવાનને મારો સંતોષ જ ન થયો. મહારાજ ખૂબ જ દુઃખી થયા અને પોતાના પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. તેઓએ સિંહાસન ત્યાગી દીધું. તેમને સંતાન ન હતું. આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું અને પોતાના ભાણેજને સિંહાસન પર બેસાડ્યો. ત્યારબાદ યજ્ઞની અગ્નિ પાસે જઈને આત્મવિલોપ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે દેવર્ષિ નારદ પ્રગટ થયા અને મહારાજને રોક્યા. રાજા ચોલે કહ્યું કે હે મુનિ, મને ન રોકો. મારો જન્મ નિષ્ફળ ગયો. મારા બધા યજ્ઞો અને પૂજાઓ વિફળ નીવડ્યા. ભગવાને મને નહીં પણ તેને દર્શન આપ્યા. હું શરમ અનુભવું છું. દેવર્ષિ નારદ કહે છે, હે રાજન, તમે કોઈ ખોટું કાર્ય નથી કર્યું. ભગવાન તમારી ભક્તિથી ખુશ છે, પણ તમે હજુ સુધી એવું કાર્ય નથી કર્યું કે જે તમને ભગવાનના દર્શન માટે યોગ્ય બનાવે. રાજા પૂછે છે, મને કહો તો શું એવું કાર્ય છે જે હજી પણ બાકી છે? મેં સુવર્ણના આભૂષણો ચઢાવ્યા, યજ્ઞ કર્યા, દાન ધર્મ પણ કર્યું, તો એવી કઈ વસ્તુ છે જે મેં નહીં કરી હોય? ત્યારે નારદજી કહે છે કે હે રાજન, તમે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન એક મહત્વપૂર્ણ વસ્તુ ચૂકી ગયા છો. તમે તુલસી દળનો ઉપયોગ કર્યો નથી. જ્યારે તે બ્રાહ્મણે ભગવાનને તુલસી અર્પણ કરી ત્યારે તમે તેને સામાન્ય પાન કહીને અપમાન કર્યું હતું. જ્યારે કે ભગવાન વિષ્ણુને તુલસી દળ ખૂબ જ પ્રિય છે. તમારું બધું સુવર્ણ, દાન અને યજ્ઞ તુલસીના પાનની સામે તુચ્છ છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માગતા હો તો તુલસી દળને અર્પણ કરો. આ સાંભળીને મહારાજને ખૂબ જ પસ્તાવો થયો. તેમને પોતાની ભૂલ સમજાઈ. ત્યારબાદ તેમણે પોતાના મહેલ પાસે એક તુલસીની વાટિકા તૈયાર કરી, તુલસીના છોડ રોપ્યા અને રોજ તેમને પાણી આપવા લાગ્યા. ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસી દળ અર્પણ કરવા લાગ્યા. અમુક સમય પછી ભગવાન વિષ્ણુ તેમને પણ દર્શન આપી કહે છે કે હે વત્સ, હું તારી ભક્તિથી અને તારા અર્પિત ભોગથી અત્યંત પ્રસન્ન છું. હવે તું આ દિવ્ય વિમાનમાં બેસીને મારી સાથે વૈકુંઠ લોક આવ. એ રીતે રાજા ચોલ પણ વૈકુંઠ લોકમાં પધાર્યા. આ પછી ભગવાન વિષ્ણુ પોતાના પાર્ષદોને કહે છે કે હું તુલસીના પાનને સૌથી વધુ પ્રિય માનું છું. માત્ર તુલસીના પાન અર્પણ કરીને તે બ્રાહ્મણને વૈકુંઠ લોક મળ્યું. આ સાંભળીને બંને પાર્ષદો ખૂબ જ આનંદિત થયા અને ભગવાનને ફરી ફરીને નમસ્કાર કર્યા.
તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુને ભોગ લગાવતી વખતે તુલસીના પાન જરૂરથી અર્પણ કરવા જોઈએ. ક્રોધ, અભિમાન અને અહંકારનો ત્યાગ કરીને નિયમિત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એકાદશીનું વ્રત લેવું, તુલસીના છોડની સેવા કરવી, બ્રાહ્મણોને દાન કરવું, ગાયોની સેવા કરવી, મસૂર, કાંજી અને બેંગનથી દૂર રહેવું જોઈએ. આ બધા નિયમોનું પાલન કરવાથી જ માનવને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તો પ્રિય દર્શક મિત્રો, તમને આ કથા જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખો. વહાલા દર્શક મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપ અને આપના પરિવારને સુખ સંપત્તિ અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમોને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી હરિ વિષ્ણુ.